ગઈસ બધા તો જમી રહ્યા તો બધું ઠેકાણ કરી રહ્યા કિંજલનો બધો હા ના તો ગાઈસ અમે તો હેડ્યા અમદાવાદ જઈએ છીએ બેનના ઘરે મોટા બેન કે નાના બેન મોટા બેનના ઘરે કિંજલ કંટાળો હા ઊંઘ આવે એવો નહીં ઓહ વીર શું કરે છે લ્યા હે હે રવિ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે તો બ્લોગ મોડા ચાલુ કર્યો મી ગુડ મોર્નિંગ મીતુ ગુડ મોર્નિંગ અંકિત ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ आज तो मोटा वीडियो चालू करो जाल गुड मॉर्निंग जय माता जी हो जाती हूँ तो गई लाइट नहीं गर्मी लागे तो ताप थी जाए किंचल नहीं हेडो खावा हेडो जमवा तो आई गया बदा शाक बनाव्યું फ्लावर तीखू बनाव्યું હે દાદી લાલ લાલ દેખાય નહીં રાતે પેલું ચોળીનું શાક બને એવું લાગે કે તીખું લાયા છે પણ ખાધું તો તીખું નતું હમું નહીં કોઈ કિંચલ તીખું હતું હાડ બાર તો જો ઊંઘીને ઉઠી જઈ થઈ આ તો લાઈટ રોટલી બની હતી અને શાક કને બનાવી મમ્મી બનાવી આ તો હવા લુકડો તો બે જતી નહીં તે ડિઝાઇનો નીકળી જવામાં આ બધી ડિઝાઇનો નીકળી જાય કપડા તો બેઠી હતી કાઢો હળો ખાવાનું તો કઈ કિંજલને તો ખાવાનું કાઢી દીધું છે માટલું લીધું દાદી બટાકો ખાય ડાયાબિટીસ હતો મમ્મી બે જઈ અને મારા કાઢી નહીં હજી કોઈ નહીં ગઈ બધા તો જમી રહ્યા તો બધું ઠેકાણ કરી રહ્યા કિંજલનો બધો આમાં હોજી જઈએ તાપ છે ડબી કે હાલ રહેવા દે કે ગરમી જબ્બર ગરમી છે કે અમદાવાદમાં વધારે શાંતિ છું એ કે આવું હોય તો વહેલા આવું તું ને કે બસ હોજે આવે કે શાંતિથી નીકળો કે એક દાડ રહીશું જો એક વખત હાડી પહેરવાની આવશે હવે હાડી બીજી વખત પહેરી નહીં કે ખાલી થોડું પડ્યું વેરાઈ ગયું ને બધું એક વખત પહેરી આવે કોમ નહીં આવા ખાધું બરાબર હું ખાધું શાક ખાધું ફુલાવા ચોરી બીજનું હતું ગલકો હતો ગલકો ખાવું સસ્પેજી સાસપીજી ને મસ્ત લાગે હાડી મસ્ત લાગે પણ આ પહેલી વખત ને છેલ્લી વખત પહેલી વખત બળી કે આટલો વાસુટી છે ને તે બધું વેરી જાય કોઈ હાથમાં નહીં આવે ખાલી આમ કરીને આમ કરીએ ને આપણે ધોવાની નહીં પહેરવાની આમ હાડી હારી છે લગાવી દેજે તાપ થયો હો તાપમાં વાહન તો હો ધોઈ નાખશે ચલો એક બાર નહીં ધોવા નાખશે નહીં મેં બધા ધોઈ નાખ્યું ગઈ લાવે ચા બનાવી મમ્મી રહો ગેસ ખાઈ પીને તો હોઈ ગયા હતા બરોબર ને પિંજલને બેઠો દાદી મીતુ તું ક્યારે નેચર આવતો રે લે ઊંઘીને ઉઠ્યો હે શું થાય મીતુ શું થાય ચાપી હા ચાપી ચાલ
હા ચાપી દાદી ચાપી દે પી જ નહીં દે ચાની પી દવા અરે ચાપી ત્યાંની મારી કાઢેલી તો ના દે ચાપી દી મમ્મી તમે હા ના ખવાય ના. મમ્મી તો રોટલી આલી ચામાં ખાવા રોટલી તો ગાઈસ ચાલો પી લીધી અને જવું છે અમદાવાદ તો કિંજલ રેડ એ તો પહોંચીશું તું કેમ ચિંતા કરો કિંજલ તૈયાર થઈ રહી છે બધું ભરી રહી છે એટલે બધું કાઢ્યું મસ્ત મસ્ત બધું તૈયાર કરી રહી છે હું પેલું મોટો બેગ લાવું તો બધું લઈ જ લે તો ગાઈસ અમે તો તૈયાર થઈ ગયા અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગયા જીગર અહીંયા હાથ પગ ધોઈ રહી જલ્દી કરો જલ્દી ચલો વાગ્યા હા એ તો ઘરે મહેમાન આવ્યા તો પછી બેવું પડો મમ્મી હેડો ગાડી આવી આ તો તમે જતો જતો ઉપડી જાય હા કિંજલ આવજો તાન હા જઈએ મિત્રો જીગર તો ઠેલો પકડ્યો હા જીગરને તો ઠેલો પકડાયો હો આજ તો જઈએ અમદાવાદ તો ગાઈસ અમે તો હેડ્યા અમદાવાદ જઈએ છીએ બેનના ઘરે મોટા બેન કે નાનો બેન મોટા બેનના ઘરે મને એ નહીં ખબર પડતી મોટો બેન કયો નાનો બેન કયો આખો દિવસ બનાવીને આજ તો ઠેલો પકડાવીશ થાકી જવાનો અમદાવાદ જતો નહીં હા તો કિંજલ ને મેવાણા રિક્ષા બેડી હા પહેલી વખત બેઠી ઓર ઘોડું આવ્યું તો કાંઈ રાધનપુર ચોકડી તો આવી ગયા ટ્રાફિક તો આજ સોમવાર ઉઘડતો દાડો તો જબ્બર યાર પણ રાધનપુર ચોકડી કહેવાય તો ગાઈસ ફાઇનલી બસમાં બેસી ગયા અમદાવાદ જવા માટે તો બસ આજ બેઠી ને મોઢેરા ચોકડી આવ્યા કિંજલ સેન્ટ ફોકલ આવ્યા હોતે હા તો કાંઈ નંદાસમ તો પહોંચ્યા અને અમે તો સીટ બદલી દીધી ના કિંજલ આગળ પવન આગળ નહોતો ઉડતો ને એટલે વહી આવી ગયા અમે કિંજલ કંટાળાવો હા ઊંઘ આવે એવો નહીં તો કાંઈ અડાલત ચોકડી પહોંચ્યા હા તો ગાઈસ રાણી તો પહોંચી ગયા ને ટ્રાફિક બરોબરનું હો હા સુભાષ પહોંચ્યા સુભાષથી પછી રાણી મોહમ્મદ છે ને આપણે પહોંચી ગયા અમદાવાદ
પહોંચી ગયા ઘડી ત્યાં પહોંચ્યું. હજી અડધો કલાક પોણો કલાક ખરો. નેચે કાગળે ચલો બધા પડે. નેચે કાગળે ચલો બધા પડે. કેમ મસ્ત કરે એને. કોઈ નહીં એટલે એવું લાગે ખાલી કરી નથી ખબર ચા નથી ખાલી કરી પાણી બધું કાઢી નાખી સાફ સફાઈ ચાલુ. પાણીની બોટલ લીધી ચિકનને પાણી પીવા. અંદર બસ સ્ટેશનથી તો બહાર નીકળી ગયા અને કિંજલે તો ઠંડુ ને બધું લીધો છોકરા માટે. હા થેલી બધી ઉડી જાય વાયરાની અમદાવાદમાં. હાફ ટાઉન બન્યું આપણે મહેસાણા બન્યું. તો ગાઈઝ અહીંયા હવે આવે છે આપણે રિક્ષા ઉભી કરી રિક્ષા આવે એટલે દઈ પછી જઈએ બરાબર ને. આ થેલો ઉપાડી મારે તો દમ કાઢ નાખ્યો તે. રિક્ષામાં તો બેસી ગયા ઉભી કરી દીધી રિક્ષા આવી ગઈ. નવી હોય તો હેડાળા ના પાછો નકા મોન સેમ આવ્યો ને તમે હેડિંગ કે જતા રહીએ. હાઉ આ થેલો આવડો મોટો લીધો તો જેથી હેડીએ કે નકામ તો હેડી નાખીએ. તો ગાઈઝ આવી ગયા બેનના ઘરે. તો એ પાછળ પેલી લાઈટ થાય ને બહાર જલતી દેખાય પેલું ચોથા માળે તે થાક લાગ્યો ના. ચક્કર તો નહીં હતા ને લિફ્ટમાં? હા નહીં મને ચક્કર આવતા નહીં બસમાં મમ્મી થતી નહીં. મેં ખાલી ચક્કર નહીં હતા ને એટલું જ પૂછ્યું. આખું બાકી રોમાંચો કરવાની હતી. શું જે 4 નંબર કઈ દેખાતું એ નહીં હોતું જો હેડ તો હા હેડી જો બંધ થઈ ગયું તું શીખર લોક થઈ ગઈ હતી. ખુલ્લું રહી છે. તો ગાઈઝ અમારા મોટા બેનના ઘરે આવી જા અંજુના પણ હવે તો બહાર જ ઉભા. ઓહ વીર શું કરે છે લ્યા? હે હે ડવી ઓહ મજામાં શાંતિ ને? તો ભાઈ જમવાનું તો કાઢી દીધું. તમારે ખાવાનું નહીં હેડો બેજો ખાધું અદા હા મેં લેટ પડ્યા છે આટલા વખત ખાવાનું હોય બેજો હેડો. ઇડલી સંભાર ને વીર આવી જાય ને ખાવાડો એ ડાન્સર. છાસ લાય ગેસ ખાઈને જીગરને તો બેઠા વાતો કરી દે. તો ચલો ગાઈઝ વાગ્યા છે 12. તો આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને ઊંઘીએ હવે કેટલા ઉઠવાનું થઈ. તો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી. કિંજલ આ તો કિંજલ પહેલી વખત સાસરીમાં આવા કપડાં પહેરે તો શરમાયા. સાસરીમાં નહીં અમદાવાદ. સાસરીમાં તો આવા કપડાં પહેરો? આ તો અમદાવાદમાં બેનના ઘરે ને તો ચાલો જીજુ નોકરી કરે. ઘરે તો ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. જો ભીરે ડિઝાઇન જેવી કરી પાછળ
ભણ્યો હોઈ ગયો સારું ગોતા હેડો મારે વિડીયો અપલોડ કરવાનો ધાબા પર જવું આવું ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતા.